ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. 12.2 ના દાખલા આપણે 7 તરફના કમ્પ્લીટ કર્યા છે. 8, 9 આજે 2 કરી નાખીએ છીએ આપણે દાખલા. આઈ હોપ કે કદાચ તમે કર્યા પણ હોઈ શકે. 8મા દાખલાથી આપણે સ્ટાર્ટ કરીશું. આપણે શું ધારવાનું શું નહીં તે આપણે ડિસાઈડ કરી નાખીએ રકમ વાંચીને. ઓકે. એક વેપારી મેજ પર રાખી શકાય તેવા ડેસ્કટોપ મોડેલ અને સુવાહ્ય એટલે કે ફેરવી શકાય પોર્ટેબલ મોડલ એમ 2 પ્રકારના કમ્પ્યુટરનું વેચાણનું આયોજન કરે છે. 2 પ્રકારના કમ્પ્યુટર બનાવીને વેચે છે એટલે ઓબ્વિયસ છે કે વેચે એટલે મહત્તમ નફો જોઈશે. અને આ 2 વસ્તુ વેચે છે એટલે કેટલા કમ્પ્યુટર ને કેટલા પોર્ટેબલ અને કેટલા ડેસ્કટોપ વાળા કમ્પ્યુટર તમારે બનાવીને વેચવા જોઈએ કે જેથી મહત્તમ નફો થાય. એવો જ પ્રશ્ન તમારો આવી શકે એવું આપણે વિચારી શકીએ. તે છતાં પણ છેલ્લી લીટી વાંચી નાખવાની કે મહત્તમ નફો મેળવવા માટે દરેક પ્રકારના કેટલા કમ્પ્યુટરનો સંગ્રહ કરવો જોઈએ. આવી ગયું? કેટલા કમ્પ્યુટરનો સંગ્રહ. શરૂઆત કરેલી કે જે પ્રશ્ન તમને માંગ્યો છે તેમાં જે વસ્તુ તમને શોધવા કહેલી છે તે વસ્તુ માટે મારે ધારવાનું. તો અહીંયા કમ્પ્યુટરનો સંગ્રહ માટે મારે માહિતી માંગેલી છે. કેટલા કમ્પ્યુટર જોઈશે એટલે મારે કમ્પ્યુટર માટે ધારવાનું રહેશે. તો કમ્પ્યુટર માટે ધારવાનું રહેશે એટલે પહેલા કેવું આવશે? ધારો કે મેજ પર ફેરવી શકાય તેવા. એવું લખવા પડશે ને. ધારો કે મેજ પર ફેરવી શકાય તેવા કમ્પ્યુટર્સ બરાબર x અને પોર્ટેબલ સુવાહ્ય ફેરવી શકાય તેવા. આ મેજ પર ફેરવી શકાય. ફેરવી શકાય તેવા કમ્પ્યુટર્સ બરાબર y. કમ્પ્યુટરની સંખ્યા છે એટલે આ તો સ્પષ્ટ થઈ ગયું કે સ્પષ્ટ છે કે x greater or equal to 0, y greater or equal to 0. ઓકે, આ સ્પષ્ટ થઈ ગયું. હવે બીજી લાઈનમાં શું આપ્યું છે? 2 પ્રકારના કમ્પ્યુટર છે તેમની કિંમત અનુક્રમે 25,000 અને 40,000 છે. એટલે z મને પહેલા આપી દો. જો ના સોરી, z નથી આપ્યો, નફો નથી આપ્યો. કિંમત એટલે એક કમ્પ્યુટરની કિંમત 25,000 છે અને ઓકે એટલે મેજ પર ફેરવી શકાય તેવા 25,000 છે અને પોર્ટેબલ છે તે 40,000 છે. તેનો અંદાજ એવો છે કે કમ્પ્યુટરની માસિક માંગ 250 નંગથી વધશે નહીં. એટલે અહીંયા જે મને માહિતી આપી છે તેમાં મને કોષ્ટક દોરવું હોય તો ન જ દોરાય એવું તો નહીં મળે, પણ થોડુંક જરાક માથું ચોખ્ખું આમ તેમ કરવું પડે એવું થઈ શકે કે આને ડેસ્કટોપ કેમ કે આખું લખવાનું બહુ લાંબુ પડે અને આ આવશે પોર્ટેબલ. આની સંખ્યામાં x ધરેલી છે, આની સંખ્યામાં y ધરેલી છે. હવે એમાં રોકાણ કેટલું? તો કે આના 25,000 છે અને આના 40,000 છે અને કેટલા કમ્પ્યુટર માં આવી શકાય તેવું છે અને કેપેસિટી કેટલી છે તે જોઈ લઈએ આપણે. અંદાજ એવો છે કે કમ્પ્યુટરની માસિક માંગ 250 નંગથી વધશે નહીં. એટલે માસિક માંગના માટે મને કહ્યું છે કે 250 નંગથી વધારે નહીં હોવું જોઈએ. અને બીજું રોકાણ કેટલું આવશે? 2500 રૂપિયાનું અને 4500 રૂપિયાનો નફો છે. મેજ પર રાખવાનો કમ્પ્યુટર નફો આપેલો છે. ઓકે, એટલે આટલી જ વસ્તુ મને આપેલી છે એમ જોવા જાવ તો. એટલે આમાં કોષ્ટક નહીં દોરું તો ચાલે. પહેલું તો આપેલું છે કે એવો અંદાજ છે કે 60 નંગ 60 કેટલા કીધેલા હતા? 250 નંગથી કમ્પ્યુટરની માસિક માંગ 250 થી વધશે નહીં. એટલે માસિક માંગ માટે મને x અને y બેનો સરવાળો 250 થી વધારે નથી જોઈતો. બરાબર? એટલે મારી પાસે 250 નંગથી વધારે કરવું નથી. એટલે એક માહિતી આવશે x plus y less or equal to 250. ઓકે, તો અહીંયા માસિક માંગ મેં લખી નાખો તો માસિક માંગ જો કે આમાં લખી તો વધારે સારું પડે. આ x અને y અને વધુમાં વધુ મને કહ્યું છે કુલ આવેલું છે કે 250 થી વધુ નહીં. એટલે માંગ માટેની મને અસમતા મળશે તો x plus y less or equal to 250 મળશે. અને હવે કિંમત કમ્પ્યુટરની પેલા આ મેજ પર રાખી શકાય તેનું આ કમ્પ્યુટરનું જે રોકાણ કરવાનું છે તે રોકાણ એટલે કિંમત જે આપેલી છે તે આ 25,000 નું છે ને આ 40,000 નું છે. બરાબર? ચાલ, તો એમાં પછી એને કેટલા રૂપિયા રોકવાના છે તે તો કઈ માહિતી આપેલી છે કે કેમ તે જોવા પડશે ને. 25,000 અને 40,000 તમને આપેલું છે અને એ કેટલા રૂપિયા રોકે છે તે મારે સ્ટેટમેન્ટ વાંચવું પડશે. હવે ગમે તેમ આપેલું છે એમાં સ્ટેટમેન્ટ. ઓકે, એટલે દાખલો બહુ ધ્યાનપૂર્વક વાંચવાનો. 8મો દાખલો અસમતા બનાવવા માટે જરાક કાળજીપૂર્વક વાંચવા પડે તેવો છે.
₹25,000 ને ₹40 કિંમત અંદાજ કે કમ્પ્યુટરની માંગ 250 નંગથી વધશે નહીં. મેચ પર રાખવાના કમ્પ્યુટર નફો આપેલો છે એટલે મારો Z બનશે 4500 અને સુવાહ્ય કમ્પ્યુટર દીઠ નફો 5000 છે એટલે Z માટે શું આવશે 4500x વત્તા 5000y એ Z બનશે. નફો આપેલો હોય ખોટ આપેલું હોય તે હેતુલક્ષી વિધેય બનશે. હા છેલ્લે આપ્યું છે જો 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી. રોકાણ લખો ને રોકાણ રૂપિયામાં આપેલું છે તે આના 25,000 અને 40,000 ને કેટલા 70 લાખ 70 લાખ વધુમાં વધુ બહુ મોટો ધંધો કરવાનો 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી. ઓકે એટલે હવે આપણે અસમતા આપણે બનાવીએ. હવે આટલું થઈ ગયું. Z તો આપણે પછી લખીએ. આ બની ગયું છે. હવે અહીંયા પહેલી માસિક માંગ ની મર્યાદા માંગની મર્યાદા આવશે x + y 250 થી વધારે નહીં. કઈ કોમન નીકળતું નથી આમાં. રોકાણની મર્યાદા શું છે કે વધારેમાં વધારે કે 70 લાખ રૂપિયા રોકી શકે છે. તેમાંથી 25,000 નું એક કમ્પ્યુટર છે તેવા x લીધેલા છે, 40,000 નું પોર્ટેબલ છે તેવા y લીધેલા છે અને તે 70 લાખ થી વધવા નહીં જોઈએ. થઈ ગયું. 3 મિનિટ પહેલા કેન્સલ કરીએ તો 3 મિનિટ કેન્સલ કરતો કશો 25x + 40y લેસો ઇક્વલ 3 કાઢ નાખો એટલે હજુ કોમન નીકળવા લાગે 14 5 70 એવું આવે ને 5 પાછળ નીકળવાના 5x 5 કોમન કાઢો છો 5 8 5 40 ને 14 5 70 એટલે બે જીરા આવશે ને 70 તો નીકળી ગયા 14 5 70 એટલે આવ્યો આવશે. હવે કઈ કોમન નીકળે. ચાલ આ બે મારી પાસે મર્યાદાઓ આવી અને હવે ડેસ્કટોપ અને પોર્ટેબલ પર થતો નફો નંગ દીઠ અનુક્રમે ₹4500 અને ₹5000 છે. એટલે Z બનશે 4500x વત્તા 5000y. આ આવી ગયું. ધેરફોર પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ જે આપણે લખવાના તે જેનો આપણે ગ્રાફ દોરવાના તે બધી અસમતાઓ સાથે લખી દઈએ. x > = 0, y > 0, x + y < 250, 5x + 8y < 1400 અને Z આવ્યો છે 4500x વત્તા 5000y. આ ગાણિતિક સ્વરૂપ થઈ ગયું આપણું. ઓકે અને હવે આપણે એનું કોષ્ટક રચવાનું. આ ગાણિતિક પ્રશ્ન તો 2 આપણું કમ્પ્લીટ થયું. હવે ઉકેલ મેળવવા માટે મારે આનું ગ્રાફ દોરવાનું. x + y = 250 નું આપણે કોષ્ટક દોરી દઈએ. અહીંયા x 0 y 250 y 0 x 250 0, 0 માટે અસમતા 0 < 250 0, 0 ને સમાવતું સમવૃદ્ધ અર્ધતલ. બીજું દોરી નાખી આવ્યા 5x + 8y = 1400. હવે તો કદાચ તમે યુઝ ટુ થઈ ગયા હશે ગણતી. x0 એટલે તમારી પાસે કોષ્ટક આવવાનું તે x0 લઈશું ત્યારે y આવશે 175 અને y ને 0 લઈશ એટલે 140 ભાગ્યા 5 આવવાના એટલે આવવાના રહે 280 ભાગલા ઉડતા ચારથી 0, 0 માટે 0 < 1400 0, 0 ને સમાવતું સમવૃદ્ધ અર્ધતલ. આટલું થશે. ચાલો ગ્રાફ દોરીએ આપણે. આટલું કાઢી નાખો ને. ગ્રાફ દોરવા માટેની શરૂઆત કરીએ આપણે.
0 250 થી સ્ટાર્ટ થતા છે, બરાબર? 100 200 300 400 કરી મૂકે. બસો ને પેલા કદ છે ને 50 100 150 200 250 તો બહુ દૂર જતા હશે ને, કદામ જ રહેવાનું. જરાક તકલીફ પડે પોઈન્ટ લેવામાં. 0 ને 250 એટલે 200 ને 300 ની વચ્ચે આવશે ને 250. 0, 250 ને 250, 0. x plus y equal to 250. અને અત્યારે શું કહે છે? 0, 0 ને સમાવતું, એટલે આ કાટકોણ ત્રિકોણ ડિઝાઇન આવશે. તો પેલી ડિઝાઇન દોરીએ એટલે તકલીફ થશે આપણને. 175 આ 150 થવાના, 100 ને 200 ની વચ્ચે 150, તેની ઉપર બીજા, એટલે આ અહીંયા આવ્યું 175. 280 એટલે 300 ની એકદમ નજીક આવી જવાના, 250 ની ઉપર એટલે 280 થઈ ગયું. એટલે ગ્રાફ મારો કંઈક અહીંયા આવી રીતે આવશે, લાલ લાઈન. આ ગ્રાફ કયો છે? 5x + 8y = 1400. અને લાલ લાઈન પણ એવું કહે છે કે 0,0 ને સમાવતું અંતર લેવાનું. 0,0 ને સમાવતું એટલે અહીંથી નીચે આવવાનું, આ ઉપરથી ના નીચે, એટલે બંનેનો કોમન એરિયા જે આવવાનો તે આ થઈ જવાનો. કયો? ધીસ વન. લાલ. હવે લાલ માની જવાય આટલું થશે. આજ તમારે અગત્યનું શીખવાનું છે ને દાખલામાં. ચાલો, કોમન પોઈન્ટ કયા કયા, સોરી, છેદ બિંદુ બધાને કયા આવ્યા? તો છેદ બિંદુ જો જે રેખાંકિત ભાગ છે તેમાં છેદ બિંદુ આ એક આવવાનું, અને તે આપણને ખબર છે 175 વાળી લાઈન આવી ને એટલે 0,175. એક કયું આવવાનું? તો કે આવવાનું 0,0. એક આવ્યું આ આવવાનું. એ કયું છે આવ્યું? તો કે 280,0. 300 નજીક વાળું એટલે આવ્યું ને, એટલે સોરી 280 નહીં આવશે, 250 આવશે. 250,0 કાળી લાઈનનું છે. 280 તો આવ્યું લાલ. અને આ બંનેનું છેદ બિંદુ, એ બિંદુ મારે શોધવા પડશે. આ લોકો બેનું, કાળી ને ભૂરીનું, લાલનું છેદ બિંદુ કરવાના. એટલે અને 5 વડે ગુણવું પડે થઈ જશે ને. 5x + 5y = 25 × 5 125. 8y = 1400 - 3y 0 5 8 માઇનસ નો હશે. 850/3 એટલે આવવાના રહે y ની કિંમત આવશે 50 આવે છે કે 8 માંથી 5 એટલે 50 થવાના. એ 50 માં તકલીફ પડે. 12 25 5 250. x + y = 250 વાળું છે, એટલે આટલી ટર્મ મારી આવવાની તે આ રીતે લખાશે. ચાલ, y તમારો કેટલો આવ્યો? આ 50 આવ્યો, અને એ 50 હું અહીંયા મૂકી દઈશ એટલે 1400 માંથી મેં ખોટા લખેલા છે, હે ને? 12 માંથી 4 જાય તો 8 આવશે. 1400 ને 1250 1300 1400 250 જવાના, એટલે 15 જવાના, એટલે 25 5 તારી 15 થઈ જવાના. ઓકે, એટલે y બરાબર મારા આવ્યા 50. અહીંયા ગણતરી ખોટી કરી લીધી હે મારે બાદબાકીમાં. 1400 અને 1200 માંથી કેન્સલ થવાના તે તો આવશે 0 ને 5 ને ઓલરેડી મારા આવશે તે 250 આવશે. 150 સોરી, ને આ 3y માઇનસમાં y બરાબર 150 ભાગ્યા 3 50 15, એટલે y બરાબર આવ્યા 50. 850 લખાઈ ગયેલા તમારાથી. ઓકે, એટલે આ થઈ ગયું y બરાબર આવી ગયા. y ની કિંમત અહીંયા મૂકું 50, એટલે આવવાની 200. સિમ્પલ, જરાક મિસ્ટેક આવે લેતી, હા ને? બાદબાકી કરવામાં. ચાલો, 200 અને 50 બે આવી ગયા. ઓકે, હવે આ આવી ગયું, એટલે હવે આપણે z ની અંદર એ કિંમત મૂકીએ. z કયો છે મારી પાસે?
4500x વત્તા 5000y. એક પોઈન્ટ મૂકવાના 0,175 પેલાથી કરી નાખવા પડશે. આ તો 0 થઈ ગયું. 5000 ને 175 મૂકીશું એટલે આવશે 875000. પછી મૂકીએ 0,0 માટે તો z બરાબર 0 આવી જવાનું. પછી આવવાનું 225,0 250 સોરી, અને 45 ગુણ્યા 25 કરશું એટલે એ આવશે 112500 112500. નહીં, 2 3 0 છે. 112500 112500 આ રીતે આવશે. અને છેલ્લું આવશે 250. 250 એટલે 4500 200 5000 માં 50 45 દૂર 90 આવવાના. 1 2 3 4 1 2 3 4 5 5 25 આવવાના. 1 2 3 4 અને એનો સરવાળો આવવાનો 25 ને 9 કરીશું એટલે 115000 115000 ચાર્જ તમારા ને આનો સરવાળો આટલું થયું 115 ને 0000. એટલે મહત્તમ કિંમત જે મારી આવવાની તે કઈ આવવાની મારી પાસે મહત્તમ કિંમત આની આવવાની તે આ 250 પાસેની જ આવવાની કે આ 25000 છે આ છેલ્લે ને અહીંયા 50000 છે. 11,50,000 નહીં રહ્યા છે 11,25,000 બરાબર છે ને 11,50,000 આઈડિયા. આ તો 8 લાખ જ છે એટલે તો 0 જ છે એટલે મહત્તમ કિંમત મારી આઈડિયા આવી. મહત્તમ કિંમત કેટલા મેશ પર ફેરવી શકાય તેવા 250 આગળ z બરાબર 11,50,000 થાય છે જે મહત્તમ કિંમત છે. એટલે ડેસ્કટોપ વાળા 200 કમ્પ્યુટરનો સંગ્રહ કરવો જોઈએ અને ફેરવી શકાય તેવા પોર્ટેબલ વાળા 50 કમ્પ્યુટરનો સંગ્રહ કરવો જોઈએ કે જેથી મહત્તમ નફો મેળવી શકીએ. 11,50,000 રૂપિયાનો નફો થઈ શકે. સમજાશે? એટલે આ પોઈન્ટમાં જરાક મને ગડબડ થયેલી હતી, જરા ધ્યાનમાં રાખવાનું હોય. બાદ બાકીમાં ઊંચા પડી ગયેલા. ચાલો કમ્પ્લીટ થયો દાખલો. બીજો દાખલો લઈ લઈએ. નવમો એક્ઝામ્પલ. એક સમતોલ આહાર ઓછામાં ઓછા શબ્દ આવેલો છે. 80 એકમ વિટામિન એ 100 એકમ ખનિજ તત્વ ધરાવે છે. F1 અને F2 બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે. F1 પ્રકારના ખોરાકની કિંમત જો નફો તમને F1 પ્રકારના ખોરાકની કિંમતના રૂપિયા આપેલા છે 4 રૂપિયા અને F2 ના ખોરાકની કિંમતના 6 રૂપિયા. બંને પ્રકારના ખોરાકના મિશ્રણથી છેલ્લી લાઈન વાંચું છું. બંને પ્રકારના ખોરાકના મિશ્રણથી તૈયાર થયેલ ન્યૂનતમ જરૂરી પોષક તત્વ ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત શોધો. બંને પ્રકારનું ખોરાકનું મિશ્રણ. બે પ્રકારના ખોરાક કયા કયા છે? F1 પ્રકારનો ખોરાક અને F2 પ્રકારનો ખોરાક. વિટામિન લોકો માટે દરવન નથી, તો ખોરાકમાં આવેલા તત્વો છે કે જે આપણે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારો ખોરાક બનાવી શકીએ મિશ્રણથી. તેના માટે ખર્ચો ઓછો થવો જોઈએ અને ખોરાક સારી ક્વોલિટીનો બનવો જોઈએ. એટલે વિટામિન્સ લોકો કેટલા ઉમેરવા જોઈએ, ખનિજ તત્વ વિટામિન જે કંઈ આપ્યા છે તે બંને પ્રકારના ખોરાકમાં કે જેથી એનો ખર્ચો મને ઓછો પડે અને સારો ખોરાક બનાવી શકાય. ન્યૂનતમ ખર્ચ મારે શોધવાનો છે. F1 પ્રકારના ખોરાકની કિંમત પણ આપેલી છે એટલે મારે ધારવાનું કોના માટે? ખોરાકના પ્રકાર માટે. ધારો કે F1 પ્રકારનો ખોરાક બરાબર x એકમ અને F2 પ્રકારનો ખોરાક y એકમ. ખોરાકની ક્વોન્ટિટી છે, મિશ્રણ કરવાનું છે એટલે સ્પષ્ટ છે કે લોકો બંને જણા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0.
ખોરાક છે F1 અને F2 આના માટે y છે બધામાં વિટામિન એવું છે ને આનામાં વિટામિન છે ખનિજ તત્વો છે ત્રીજું y છે કે બે છે ના બે છે એટલે ખનિજ તત્વો ચાલો હવે આપ્યું છે બે પ્રકારના F1 પ્રકારના એક એકમ ખોરાકની કિંમત 4 રૂપિયા છે અને F2 પ્રકારના એક ખોરાકની કિંમત 6 રૂપિયા છે F1 પ્રકારનો એક એકમ ખોરાક 3 એકમ વિટામિન A છે હા 3 એકમ વિટામિન A F1 પ્રકારનો ખોરાક એટલે 4 એકમ ખનિજ તત્વો ધરાવે છે 4 એકમ ખનિજ તત્વો ધરાવે છે ચાલો F2 પ્રકારનો એક એકમ ખોરાક 6 એકમ વિટામિન અને 3 એકમ ખનિજ તત્વો 6 અને 3 પેલું જે રૂપિયા આપેલા છે ખોરાકની કિંમત માટે તે z માં જ જશે ને કારણ કે ખોરાક મારે ખરીદવાનો છે એટલે એક એકમ ખોરાકની કિંમત 4 રૂપિયા છે અને F2 ની 6 રૂપિયા છે એટલે z જે આવશે તે 4x + 6y આવશે કારણ કે એ મને નફો ખોટ માની પણ એને ખરીદવાનું છે ને પછી ન્યૂનતમ ખર્ચ મારે શોધવાનો છે એટલે ઓછામાં ઓછા પૈસામાં ખરીદી શકાય તેવું વિચારવા પડે ઓકે એટલે આ થયું માહિતી બધી પતી ગઈ હા અને હવે અસમતા બનાવવા માટે ટોટલનું શું કરવાનું તે લાઈન મને પહેલા આપી દેવી છે તમને શરૂઆતથી જ કર્યું છે કે મને માહિતી બહુ ગમે એમ આપશે અહીંયા ઓછામાં ઓછો અને વધુમાં વધુ જે અંક જોડે લાગેલો હોય ને તે તમારી અસમતા પછીનો અંક આવશે બરાબર આ ઓછામાં ઓછું આટલું વધુમાં વધુ આટલું તો તે અંક મને કુલમાં જ જશે કાયમ તો એ પહેલી લાઈનમાં આપેલું છે સમતોલ આહારમાં ઓછામાં ઓછા 80 એકમ વિટામિન A 80 કેવું છે ઓછામાં ઓછું એટલે મારો ગ્રાફ અસીમિત આવશે આટલા પ્રમાણે વિચારો તો બંનેમાં ઓછામાં ઓછું છે ને 100 z દોરવા પડશે આમાં ઓછામાં ઓછું આવ્યું ને એટલે ચાલો આટલી માહિતી મારી બની ગઈ એટલે હવે મારે જે બનાવવાનું છે તે વિટામિન A ની મર્યાદા આવશે તે શું આવશે 3x + 6y greater or equal to 80 કોમન નીકળે કઈ નીકળે ખનિજ તત્વની મર્યાદા એ આવશે 4x + 3y greater or equal to 100 અને મને કિંમત આપેલી છે F1 અને F2 ની કિંમત અનુક્રમે 4 રૂપિયા અને 6 રૂપિયા છે એટલે z આવશે 4x + 6y ગણિતિક સ્વરૂપ આવી જવાનું હવે પાછું ગણિતિક સ્વરૂપ અહીંયા લખતી નથી તમારે લખવાનું હો ગણિતિક સ્વરૂપ આપણે એને પતાવી લઈએ ફટાફટથી એટલે તો હવેનો ઉકેલ મેળવવા માટે મારે કઈ ગ્રાફ દોરવાનું 3x + 6y = 80 નો ગ્રાફ દોરવા પડશે મારે અને એના ગ્રાફ માટે મારું કોષ્ટક જે આવશે તે આવશે x0 80/6 80/6 એટલે તમારો 80/6 જ આવશે પહેલામાં તો એટલે 4x x 40/80/6 એટલે 2 વડે ભાગ ચાલશે 40/3 આ 0 y0 કરું તો આવવાનું 80/3 એમાં કઈ થાય પછી પોઈન્ટમાં લઈ લઈએ ગ્રાફ દોરતી વખતે 0,0 ને ન સમાવતું આવશે ને 0 > 80 ની ચાલે આ ન ચાલે એટલે 0,0 ને ન સમાવતું સમૃદ્ધ અર્ધતલ ચાલો બીજો ગ્રાફ આવશે 4x + 3y = 100 માટે બીજી અસમતા આપણે ખનિજ તત્વ વિટામિનની બની હવે ખનિજ તત્વની x0 100/3 y0 100/4 એટલે 2 વડે ભાગ ચાલશે 50/2 બરાબર છે એટલે 100/4 નું 50/2 મારી પાસે આવી રીતે આવશે 25 ચોક 100 થઈ જવાના 100 મને ગાંધી છે 25 ચોક 100 આ સત્ય નથી 0,0 ને ન સમાવતું સમૃદ્ધ અર્ધતલ ચાલો પત્યું હવે ગ્રાફ દોરીએ આપણે
ગ્રાફ માટેની શરૂઆત કરીએ. ક્યાં તલક જવાનું છે? ઓછા પોઈન્ટ એમ તો આવશે આપણા 25 ને 100/3 એટલે તે પ્રમાણે આપણે ગ્રાફ દોરી નાખીએ. दस 20 30 40 10 20 30 40 આમ કરીએ. ચાલો 40/3 કરીશું એટલે તમારો પોઈન્ટ આવશે તે 4 3 3 એટલે 10 પોઈન્ટ સમથિંગ આવશે એટલે 0 ને 10 પોઈન્ટ સમથિંગ એટલે અહીંયા જવાનું. 80/3 એટલે 20 40 60 એટલે 20 પોઈન્ટ સમથિંગ આવશે. 3 6 3 3 એટલે 20 પોઈન્ટ સમથિંગ અહીંયા આવશે એટલે આ પોઈન્ટ મારો અહીંયા આવશે. થોડું આમ તેમ થશે હા ગ્રાફ કારણ કે મેં પોઈન્ટમાં નથી દેખો તમારે પોઈન્ટમાં કરી નાખવાના 20 પોઈન્ટ સમથિંગ ના વગેરે વગેરે. 3x + 6y = 80. 0,0 ને ન સમાવતો એટલે કાટકોણ ત્રિકોણ આવવાનો નથી. આની નહીં આ ભાગ એટલે આ ભાગમાં આ અને આ આટલો ભાગ અત્યારે આવે છે રંગીનમાં. બીજો ગ્રાફ દોરીએ તેમાં શું આવશે? 100/3 45 એવું આવવાના ને એટલે 30 પોઈન્ટ સમથિંગ આવશે એટલે અહીંયા જવાનું. 30 પોઈન્ટ સમથિંગમાં આવવાનું આવ્યું એટલે અહીંયા કંઈક આવવાનું આવ્યું ને પેલો 25 એટલે અહીંયા આવવાનું બરાબર. એટલે 20 પેલામાં જરાક તમારે ચકાસી લેવું પડે. 25,0 જે આવશે તે આની અંદર આવશે. રેખાંકિત ભાગમાં મારે ખાસ ધ્યાન રાખવું પડશે ને એટલે આ જે મારો ઉપર જવાનો છે અને આ પોઈન્ટ આવશે તે અહીંયા આવશે કંઈક. બંને રેખાનું છેદબિંદુ મારે કરવું પડશે હા ને. આ લાલ લાઈન જે દોરી તે કઈ છે? 4x + 3y = 100 બરાબર. તો 4x + 3y = 100 માં લાઈન આવશે અને હવે આપણે બંનેના છેદબિંદુ શોધવાના છે. 80/3 એટલે અહીંયા જરાક અહીંયા જશે ને એમાં વધારે આમ આવશે કાળા વાળું એટલે બંને અહીંયા મિક્સ થતા છે ને ટાઈગર બહાર જવાનું છે. 80/3 વાળું ને આપેલું છે છેદબિંદુ અહીંયા આવશે. ચાલો રેખાંકિત ભાગ કયો? તો લાલમાં પણ 0,0 ને ન સમાવતો એટલે એની ઉપરનો આની ઉપરનો અને આની ઉપર એટલે રેખાંકિત ભાગ કયો આવશે? આ લાઈન આ લાઈન આ લાઈન અને આ લાઈન એમ તમારો રેખાંકિત ભાગ જશે. એટલે તમારી પાસે બિંદુ કેટલા કેટલા આવવાના તે આપણે જોઈ લઈએ. મેં દૂરથી જોડવાનો આ ભાગ અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ આવવાનો. અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ આવી ગયો. અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ એટલે મારે z નો ગ્રાફ દોરવા પડશે. હવે છેદબિંદુ કયા કયા આવશે? તો કે ઉપરનું જે આવવાનું તે 0,100/3 આવું આવશે. 0,100/3 પછી કયું આવવાનું? તો તે આવ્યું આ આવવાનું. આ બંનેનું છેદબિંદુ મારે શોધવું પડશે બંને રેખાનું. 3x + 6y = 80. 4x + 3y = 100 અને બે વડે ગુણી નાખું તો આવ્યું આ 4 × 8x 3 × 6y ને આવવાના 200. 6y કેન્સલ. 200 માંથી 80 જવાના એટલે 120. 120 × 24 × 5 120 એટલે 24 આવવાના. આ 25 પોઈન્ટ સમથિંગ માં અહીંયા આવતું ને આ 25 અહીંયા આવતા એટલે 24. x ની કિંમત 24 પાસે મૂકી દઈએ આપણે. બંને જ માં ચૂકા છે ને પેલામાં પણ હવે એટલે 6y = 80 ઓછા 3 ને x 24. y =
4/3 4/3 ચાલો 8 ને 3 નું 24 ને 4/3 આવા પોઈન્ટ મારી પાસે આવે છે. અને બીજો પોઈન્ટ મારો કયો આવે છે તો કે રેખાંકિત ભાગમાં એક આયરો આવ્યો ને એક આવશે ને એક આવ્યો ને એક આયરો આ આવશે. આ એટલે કયો તો કાળી રેખાનો એટલે આ પોઈન્ટ તમારે લખી દેવાનો છે. એટલે પોઈન્ટ આવવાના મારી પાસે z માં મૂકવા માટેના z ઇક્વલ ટુ છે મારી પાસે 4x વત્તા 6y. પોઈન્ટ કયા કયા મૂકવાના 0 100/3 3 નું 6 એટલે 200 આવ્યો. પછી આવવાનું 24 4/3 3 નું 6 24 4 96 ને 4 તાલી 12 6 ને 2 8 અને છેલ્લું આવવાનું 80/3,0. એટલે 8 320/3 આવવાના રહે 320/3 3 પર 3 ને કોઈ સમથિંગ આવશે એટલે આ જવાબ તમારો આવવાનો 200. મહત્તમ કિંમત મારે લઘુત્તમ કિંમત મારે શોધવાની છે. એટલે લઘુત્તમ કિંમત જે મારી આવવાની તે અત્યારે મને કઈ દેખાશે તો કે અમે 124 ને 4/3 પાસે 6 ને 2 4 નું 8 જ થશે. સોરી હા 4 નું 8 માં ત્યાં લખાઈ ગયા અને 8 ને 14 નું 4 બધી એની કે 104 માં તો આ જ થશે મહત્તમ કિંમત ન્યૂનતમ કિંમત. બરાબર એટલે આપણ તે 3 ને 3 ને પછી 3 ને 3 એટલે 2 આવશે ને પછી 3 0 આવશે 3 46 એટલે 16 સમથિંગ આવશે એટલે આપણને નહીં આવે. એટલે ન્યૂનતમ કિંમત મારી 104 આવશે અત્યારે. પણ હવે અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ હોવાથી આગળ કામ કરવું પડશે મારે. અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ હોવાથી z નો ગ્રાફ દોરવાનો. z કયો છે z ઇક્વલ ટુ 4x પ્લસ 6y. લઘુત્તમ કિંમત 104 છે તેનાથી નાની 104 થી નાની કોઈ પેલું મળતું હોય નો આલેખ દોરવો. એટલે મારે આલેખ દોરવા માટે શું કરવું પડશે 4x પ્લસ 6y ઇક્વલ ટુ 104 નો દોરવાનો. 2 કોમન નીકળે 2x વત્તા 3y 4x પ્લસ 4y વાળું છે હું જે 4x પ્લસ 6y વાળું કોઈ છે જ નથી અહીંયા પણ 3y 202 અરે 104 ના અડધા 5 દુ 10 ને 2 104. ચાલો આટલું થયું 2x વત્તા 3y ઇક્વલ ટુ 2. ઓકે ગ્રાફ દોરવાનો. x 0 1/3 y 0 24 બરાબર. ચાલો 24 તો 52 થશે. કમ્પ્લીટ થયું. 0,0 માટે 0 લેસ ધેન 104 therefore 0,0 ને સમાવતું આવશે વિવૃત અર્ધતલ આવશે. હવે પોઈન્ટ તમારા ક્યાં આવે છે તે જોઈ લઈએ. બરાબર છે. તો એ પોઈન્ટ મારું જે આવવાનું તે પેલું આવવાનું મારું 26 એટલે 24,0 એટલે 25 જરાક જ આ બાજુ આવવાનું આવ્યું. નથી દોરવાનો અહીંયા 25 છે ને એટલે 24 અહીંયા જ આવશે આવ્યા. અને પેલું જે આવવાનું તે અહીં ઉપર આવવાનું કારણ કે 40/3 20 પોઈન્ટ એટલે આ જે આવવાના તે કેટલા આવવાના 20 તારીખ 60 ને 21 તારીખ એટલે આની ઉપર જ જવાનું આવ્યા અહીંયા. બરાબર છે. 20 તારીખ 60 પડી જાય ને 20 કરતા નીચે આવશે. 3 તો 6 3 1 3 એટલે અહીંયા કઈ આવવાનું અહીંયા આવશે.
એમાંથી પાસ થતી તૂટક લાઈન. બધા પોઈન્ટમાં જવાબ લઈ આવજો હો, પોઈન્ટમાં બધાના જ, તમને ઈઝી પડે દોરવામાં. અને એ લાઈન મારી તૂટક આવવાની. તમને કહું તો પેલા પોઈન્ટમાંથી પસાર થતી જોઈએ એ લાઈન i was z 2x + 3y = 52. અને એમાં કયો ભાગ રંગાવાનો? 0,0 ને સમાવતો, એટલે નીચેનો ભાગ આવશે એમાં. એટલે અહીંયા લખાશે શું? therefore z = 2x + 5y <= 52 ના આલેખનું કોઈ પણ બિંદુ શક્ય ઉકેલ સાથે સામાન્ય નથી. therefore z ની ન્યૂનતમ કિંમત કેટલી? ન્યૂનતમ કિંમત 104 રૂપિયા. 104 રૂપિયા ન્યૂનતમ કિંમત આપણે ધરેલી તે જ થશે ને કયા પોઈન્ટ પાસે? 24,4/3 આગળ મને ન્યૂનતમ કિંમત મળશે. બધા પોઈન્ટ વાળા બધા બહુ પેલા પોઈન્ટ આવે છે એટલે જરાક દાખલો વિચિત્ર કહી શકાય લખવા બાબતમાં, બરાબર? એટલે બહુ વાર પૂછાય તેવો દાખલો છે F1 ને F2 વાળો, ઘણી બધી વાર પૂછાતો છે, પણ પોઈન્ટ બરાબર જોઈને બધા જવાબ કાઢમાં લાવીને આલેખ દોરશો તો ફટાફટ થઈ જશે. ઓકે, જરાક લાંબુ થઈ ગયું, આપણું વરવા દઈએ આટલું.